હેલો ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક. અમારો થર્ડ બ્લોગ છે અને તમે પહેલાં જોયો છો, તમને ખબર હશે કે ગઈકાલે હું તમને કહ્યું હતું કે આપણે મંદિરે દર્શન કરવા જઈશું. તો ચલો આપણે આજે જઈએ છીએ રાધા કૃષ્ણના મંદિરે દર્શન કરવા. મારા ઘરથી એકદમ નજીક છે અહીંયા, તો જઈએ. ચલો ગાઈઝ, આ રહ્યું રાધા કૃષ્ણનું મંદિર. આપણે પહોંચી ગયા છે, તો ચલો જઈએ આપણે. મારો અવાજ આઈ થિંક ધીરો લાગશે, પણ અહીંયા અવાજ જ એટલો બધો હોય છે ને. ચલો ગાઈઝ, આપણે આવી ગયા છે દર્શન કરવા માટે રાધા કૃષ્ણ મંદિરે. પહોંચી જ ગયા છે. ચલો થોડી વાર અહીંયા બેસીએ મંદિરે તો સારું લાગે, પોઝિટિવ વાઇબ આવે છે, તો મજા આવી રહી છે. થોડી વાર બેસીએ, વાતો કરીએ આપણે. કેટલું સરસ લાગે છે. આ મંદિરને 25 વર્ષ પૂરા થયા છે ગયા મહિને જ. તો એટલો બધો મોટો પ્રોગ્રામ હતો, 3-4 દિવસ. બહુ મજા આવી હતી. જો કેટલું સરસ લાગી રહ્યું છે. સામે બી એટલું મસ્ત છે. હું ઝૂમ કરી લો તો કદાચ ક્લિયર દેખાય છે. નહીં દેખાય ક્લિયર, બહુ મસ્ત છે. આ સાઈડ પણ છે, બહુ સરસ છે. જો ગાઈઝ, આ જે મંદિર છે એ રાધા કૃષ્ણનું છે. આજે આપણે દર્શન કરવા ગયા હતા ને આજે, એ મારા ઘરેથી ક્લિયર દેખાય રહ્યું છે. એ ખાલી ઉપરનું છે એ ટોચ ને ધજા એટલું જ દેખાય છે, બટ દેખાય છે. તો જો ગાઈઝ, હું હિંચકા પર બેઠી હતી, મને પેટમાં ગડબડ જેવું લાગે તો હું નીચે ખુરશીમાં બેસી ગઈ. કારણ કે હું વધારે હિંચકો ખાઉં છું ને તો મને પેટમાં ગડબડ થઈ જાય છે, એટલે નહીં ગમતું મને હિંચકા પર બહુ ખાસ બેસી રહેવાનું. કોઈ થાય છે, મન તો બહુ થાય, હું હિંચકો નહીં ખાતી. અને શું વાત કરીએ, જો તમને બધાને કહું કે મારું વ્લોગ બનાવવાનું રીઝન શું છે. મારું વ્લોગ બનાવવાનું રીઝન એક જ છે, મારા હસબન્ડ. કારણ કે મને લાસ્ટ 2 યર્સથી કરતા હતા કે તું વ્લોગ બનાવી, કોઈ વિડીયો બનાવી, કંઈક તો કરે એમ, તું કરી શકે છે. પણ હું નથી કરતી, બહુ નફટ. અમારે તો બહુ ખતરનાક ઝઘડો થઈ જતો આ બાબતે કે તું કર, તું એ કરતી નહીં, તું કર નથી કરતી એમ. ને હાલે અત્યારે અહીંયા આવ્યા પછી એ મને ડેલી જોબ પર એ જાય ને તો મને કંઈક ને કંઈક કામ આપીને જાય કે આ જ વસ્તુ છે તો આજે આ કરી નાખજે, આટલું કરી નાખ, આ કામ કરજે. લાઈક કોઈ એડિટ કરવાનું હોય કે તું સ્ક્રિપ્ટ લખવાની હોય કે તું એવું કંઈ બી આપીને જાય. પણ હું એટલી નફટ કે ના કરું તો ના જ કરું. આખો દિવસ સૂઈ રહું, મોબાઈલ જોઉં, કાં તો કંઈ બી એમ ના કરું. કંઈ નહીં, સાંજે એને તો બોલશે, બીજું શું કરશે. નથી કરતી. પછી એકદમથી મન શું થયું મને જ નથી ખબર. એકદમથી મને ઈચ્છા થઈ કે લાવો ટ્રાય કરીએ. તો પહેલા દિવસ એકદમ સિમ્પલ વિડીયો બનાવ્યો, કંઈ જ નહીં. તો એ દિવસે જ્યારે બનાવ્યો વિડીયો તો અંદરથી જે મારી પોતાનાથી જે બીક હતી ને કે હું કેમેરા પર શું બોલીશ, એ બીક જતી રહી મને. એન્ડ પછી જ્યારે બીજા દિવસે ફર્સ્ટ વ્લોગ બનાવ્યો, એ વ્લોગ બનાવ્યો ત્યારે બી મને અંદર જે બીક હતી કે લોકોનું રિએક્શન શું હશે. ચલો, હું બનાવતા તો બનાવી દીધો છે, પણ લોકો શું રિએક્ટ કરશે, શું રિસ્પોન્સ હશે. લોકો તો ઠીક છે, પણ એમ કે કોઈ બહુ ખરાબ રીતે બોલે નહીં મને એમ એવું. તો પછી જ્યારે મૂક્યો, બધાના સારા રિએક્શન હતા, બધાએ સારો એવો સપોર્ટ બતાવ્યો, તો બહુ ગમ્યું. પછી એ જ બીજા દિવસે સેકન્ડ વ્લોગ બનાવ્યો ત્યારે મને થોડો કોન્ફિડન્સ આવી ગયો કે હા, હવે આપણે કરી શકીએ છીએ. તો સારું વ્લોગ બન્યો સેકન્ડ ડેમાં બી. અને આજે થર્ડ ડે, તો થર્ડ ડે જ્યારે હું બહાર જઈને વ્લોગ બનાવતી હતી કે બધા જોઈ રહ્યા હતા, હું મંદિરે ગઈ હતી ત્યારે કે આ વ્લોગ બને છે કાં તો વિડીયો બનાવે છે. તો એ વખતે હું એવું નથી કર્યું કે હું મોબાઈલ નીચે મૂકી દઉં. હું મારી રીતે વાત કરતી હતી, એ લોકોને જોવું હોય તો જોવે. કારણ કે હું તો આજ હવે કામ કરું છું તો બનાવીશ જ વિડીયો. તો
મારે એ બીક કાઢવાની છે અંદરથી કે હવે લોકો જોશે કે નહીં જોવે, પણ મારે વિડીયો બનાવવાનો છે. તો હું એ બીક કાઢવા માટે બહાર જઈને બી વિડીયો બનાવવાનું ટ્રાય કરું છું. તો આજે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કર્યો, ખબર નહીં હવે જોઈએ છે કેવું લાગે છે તમને લોકો. બટ સારો એવો એક્સપિરિયન્સ હતો આજે બી, એટલું કંઈ ખરાબ નહોતું લાગ્યું મને, બટ મજા આવી હતી. બસ આ જ હતું રીઝન. કેવો લાગે તમને મારો વ્લોગ? જો તમને મારો વ્લોગ ગમ્યો હોય આજનો, તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી વાર હું વ્લોગ મૂકું તો તમે જોઈ શકો જલ્દીથી. સો આજના માટે આટલું જ. આપણે કાલે ફરી મળીએ. બાય. જય અંબે.